ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનો હશે એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાયો લઈને આવ્યા છીએ આયરે ખેતરની અંદર. જો ગાયો ચોરી દીધું અને આપણી હરી ગાય એક થોડી બરાબર છે અને આ બાજુ બીજી પણ થોડી છે. આયરી મોની રડી આ સાઈડમાં અને બંને જ ચાલી ગયો છે. અત્યારે એવા ખેતરમાં આવ્યા છે પેલી વાત ચઢાયું છે ને શેડેલા ખેતરમાં આવ્યા છે. ખોડી લો છે મસ્ત તમે તો ચાલો હશે મોડા મંદી પછી એક વાળું ખેતર હોય એ બાજુ જ ચાલતા ચાલતા બીજે જઈ ચાલતા ચાલતા પછી મોડી મોડી પી આના પાછા અને પીશું ચા પી પાછા છે બધું વાતમાં બની જા ચિંતા કરવાનું નહીં. ઉપર જેવો તો આપણે જતું રહેવું છે. આ બધી ચરી જઈશું આપણે, કોઈ ચિંતા જેવું છે નહીં. વાયરો છે અત્યારે બરોબર. વાદળો હ બને રહેજો. મળીએ પછી તો મિત્રો પેલા ખેતરમાંથી ગાયો આવી છે બધી આવે છે મારા ખેતરની અંદર અને આટલા બધી ગાયો ચરી રહી છે. જો હજુ બધી આવે છે ચેરી કેમ કે આમાં આપણે એરે ખેતરમાં આ બાજુ લાવ્યા છીએ એરે કવાવાળા ખેતરની અંદર. જેમ કે આપણે અહીંયાથી ડાયરેક્ટ જવાનું છે પાણી પીવડાવવા માટે તળાવની અંદર. કાલે પેલા તલાવમાં ગયા હતા, આજે બીજા એક અલગ તલાવમાં જવાનું છે બરોબર. આપણે જઈએ છીએ ને બીજા પેલા તલાવમાં પેલું જ્યાં પાણી ઓછું થઈ ગયું છે એકન જઈએ, એકન જવાનું છે. બધી ગાયો આપણે ચારીએ મોડા સુધી પછી એ બાજુ નીકળીએ. ચમકા 12-1 વાગે પાણી પીવડાવવું જવું છું એટલે પછી 4 વાગ્યા સુધી તરસ ના લાગે ગાયોને. એટલા માટે તો વ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ. હવે આપણે મળીએ સીધા તળાવે જઈને. તો ફાઇનલી મહેમાનો આપણે પાણી પીવડાવવા માટે ગાયો લઈને આવ્યા છીએ. ગાયો બધી ચીરાઈ જશે. કીડી આવે છે બધી આગળ આવી જશે ને આ બધી ગાયો થઈ જઈ રહી છે. જવાનું છે તળાવે અને ગાડીવાળો ભાઈ ચીડી આવે બધો બરોબર. થોડી સાઈડ મળી તો ગાય બધી બાલી પર ગાડી નાખો બરોબર. ગાડી ભાઈ આવડી આપવા દે થોડી અવાજ આપવા દીધી વાત તો ગાયો સાઈડ આપી દે. જો આવી જશે ગાય ગાવો છે જોઈ લો રેખતું ફાઇનલી મેં ગાડી નીકળી જશે અને ગાય બધી જોઈ લો ક્યાંકનું ગાબડું આવ્યું છે ધોળા બાજુ ગાય છે. તો ડાયરેક્ટ જો બધી ગાયો તોડી દઈશું તલાવે જઈ. ફાઇનલી ગાય તલાવે આવી ગયા છીએ આપણે અને ગાયો પાણી પીવા માંડી છે. જો તળાવે આવ્યા હતા અને ગાય પાણી પીવા મળી છે. જો આટલામાં બધા પીવું છે ગાયો તમને બતાવી દઉં બરાબર. બધું તળીને આવી છે. બધી ગાયો પાણી પીવું છે અત્યારે. પાણી બહુ કરેલી છે. લાર ગાયો બધી પાણી પીવું છે તળાવમાં. તરસી છે બચારા એટલે બધું પાણી પીવાય છે. પાણી તો ખાસું બધું ભરેલું છે. આમ સાઈડ સુધી પેલી બાજુથી સુધી તલાવ ભરેલું છે. જો દેખાય ને એટલે સુધી તલાવ ભરેલું છે. બધી ગાયો પીવું છે બરાબર. બે હેડવા મળી
किसी गाय तो पी लिया दो बड़ी गाय पानी पी अपने अम्मा जवान सब पासू आता है बाजू ने बाजू खासी 1 किलोमीटर जेवं 1 किलोमीटर 2 किलोमीटर जेवं एटले આપણે હેડી આટલા તળાવ છેટા આવ્યા છે કેમ કે અમારે એ બાજુ એટલા છે પાણી ગાય પીવું એવું છે ને કે અમારે પીવું એવું છે નહીં અમે પણ ઘરેથી મંગાવીએ છીએ એટલે આટલા બધા આવવું પડે હવે બરાબર આમ તો ના આવીએ તો ચાલે તો ચલો આમ પછી મળીએ ત્યાં સુધી બને રહેજો કન્ટિન્યુ બ્લોગની અંદર આપણે નીચે સિયા એક ક્ષેત્રની અંદર જો સ્કૂલવાળું ક્ષેત્ર છે એવું પડી છે એટલા બધા ચરી જઈશું એટલે હું પાસે સચિન આ બાજુ ખુલ્લું છે બાજુ જતી રહેશે એટલા માટે પાછી તે કરીએ છીએ ચોખ્ખો આમ જવા દેવાની છે નહીં યાર આપણે 3:20 જેવું થાય 3:20 મિનિટ એટલે પેલા બાવળિયા નથી આપણે જે પોગડી પકડાવીએ છીએ એટલે બાવળીઓમાં લઈ જવાનો છે તો અત્યારે આટલા બધા ચાલીએ છીએ જોઈ લો અરે હું પાછો લઈ જઉં એવો બધો હું પાછો દઈશ પેલો બધો 1500 એટલે ઉભું રહેશે દીકરી છે કેમ કે કઈ આપણે આમ જવા દેવાની છે ને ગાય અત્યારે જો હાલ તો બધી ઉભી છે જો આખલું ને એવું બધું ચાલતું નહીં અત્યારે ઊભું રહ્યું જો લે લે બોલાવો આરી ગાય ગઈશ આ બાજુ બોલાવો બાજુ બોલાવો લે લે વાયા કે વાયા લે લે વાયા વાયા પડી તોડી તોડી આવી છે ગેસ આવી છે બધી ગાયો આટલા બધા ઊભી છે જો એરી ગાય છે તો બસ બધી ગાયો આટલા બધા સારીએ છીએ હા મારવાન કરે છે મારેશ નહીં ને કા મારવાનું કરી દઈશ અને બીજું કોઈ હોતું છે નહીં એટલા માટે જોડે મારવાનું કરી દઈશ મારવાનો પ્રયત્ન કરી દઈશ તો બ્લોગમાં બને રહેજો મળીએ પછી તો ફાઇનલી મેં એમનું ગાયો ઘરે જવા માટે રવાના થઈ જઈશું બરોબર જુઓ બધી આવી જાય છે નથી આ બાજુથી આગળ પણ જતી રહી છે બરોબર પગરી ખાતી ખાતી આવી અને જઈ રહી છે પર બાજુ જો આપણી બકરી ચીડી આવે તો બકરીને લેવા ઉભો રહીશું બરોબર તો કૂતરો ખાઈ જાય ચીડી એટલા માટે તો આટલા આપણો બ્લોગ વિડીયો પૂરો કરીએ છીએ તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો મળીએ એક નવા બ્લોગ સાથે